વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ, જેમાં છેલ્લા બે લેક્ચરમાં મેં તમને થિયરી શીખવાડી હતી ને એ પણ મોસ્ટ આઈએમપી થિયરી હતી। આજે ત્રીજો લેક્ચર છે, એમાં પણ એક બીજી મોસ્ટ આઈએમપી થિયરી તમને કહેવા અને સમજાવવા જઈ રહ્યો છું। તો આજની થિયરી છે આપણી પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો। અને આગળમાં મેં તમને થિયરી શીખવાડી હતી પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો, જ્યારે આજે શું છે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો। આ પણ એક મોસ્ટ આઈએમપી થિયરી છે। આ વિતરણ અસતત યાદચ્છિક ચલ માટેનું વિતરણ છે। જો આના ગુણધર્મો ઘણા બધા છે। આ સૌથી પહેલો, જો આ 2 માર્કમાં પૂછાય ગુણધર્મો તો 4 લખવા પડશે, કોઈ પણ 4 તમને જે આવડતા હોય, જે ફાવે તે। ત્યારબાદ જો 3 માર્કમાં પૂછાય તો 6 લખવા પડે, અને 1 માર્કની અંદર પૂછાય તો કોઈ પણ 2 ગુણધર્મો લખી દેવાના। આની અંદર ગુણધર્મોમાંથી આપણને ઘણી બધી કિંમતો મળશે કે જે હેતુલક્ષીમાં પણ કામ લાગશે। તો પહેલો ગુણધર્મ સરળ છે કે આ વિતરણ કેવું છે, સતત યાદચ્છિક ચલ માટેનું વિતરણ છે। બીજું, આ વિતરણનો મધ્યક શૂન્ય અને પ્રમાણિત વિચલન શું હોય છે, 1 હોય છે। પ્રમાણ્ય વિતરણનો મધ્યક શું હોય, હંમેશા 0, અને એનું પ્રમાણિત વિચલન શું હોય, 1 હોય છે। આ વિતરણ z બરાબર 0 ને સાપેક્ષ સમમિત છે, અને તેની વિષમતા શું છે, 0, એટલે એમાં કોઈ ભૂલ છે નહીં। ચોથું, આ વિતરણનો સંભાવના વક્ર, એટલે જેનો આપણે વક્ર આલેખ દોરીએ છીએ, એ સંપૂર્ણ ઘંટાકાર છે, અને તેના છેડાઓ x અક્ષને સ્પર્શતા નથી। આગળના લેક્ચરમાં મેં તમને આકૃતિ બતાવી હતી અને સમજાવ્યું પણ હતું કે x અક્ષને આના વક્રના છેડા સ્પર્શ કરતા નથી। આ વિતરણના Q1 ની અંદાજિત કિંમત -675 અને Q3 ની અંદાજિત કિંમત +675 છે। કોની? પ્રમાણ્ય વિતરણની વાત ચાલી રહી છે। આ વિતરણ માટે ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત 2/3 છે, અને જ્યારે સરેરાશ વિચલનની અંદાજિત કિંમત 4/5 છે। તો વિતરણનું પૂછાય પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત જણાવો તો 2/3, અને સરેરાશ વિચલનની અંદાજિત કિંમત જણાવો કીધું હોય તો 4/3। ત્યારબાદ બીજું કે પ્રામાણ્ય વક્ર માટેના મહત્વના ક્ષેત્રફળ, જે યાદ રાખવા જરૂરી છે। તો પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ 1 હોય, એટલે આખી આકૃતિનું ક્ષેત્રફળ 1 હોય, જેમાં z બરાબર 0 લંબ રેખાથી બંને બાજુનું ક્ષેત્રફળ, એટલે કે ડાબી બાજુનું અને જમણી બાજુનું, આકૃતિમાં આપણે ગઈકાલે જોયું હતું, આ રહ્યું જુઓ, ડાબી બાજુનું 0.5, જમણી બાજુનું 0.5, અને ટોટલ આખી આકૃતિનું કેટલું હોય, 1 હોય છે। હવે ત્યારબાદ આગળ કે વક્રની શિરોલંબ રેખાઓ z બરાબર -1 અને z બરાબર +1, -1 ડાબી બાજુ આવશે, +1 જમણી બાજુ આવશે। આ બંનેની વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.6826 છે। એટલે કે વક્રની શિરોલંબ રેખાઓ z +-1 ની વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.6826 છે। ત્યારબાદ આ જ રીતે જેમ +-1 હતા, તો જો +-2 લઈએ તો વક્રની શિરોલંબ રેખા -2 અને +2 વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.9545। એવી જ રીતે 3 લઈએ તો -3 અને +3 ની વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.9973, અને -1.96 અને +1.96 ની વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.95 છે। અને શિરોલંબ રેખા -2.575 અને +2.575 ની વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.99 છે। તો આ વિતરણના ગુણધર્મો પણ એક મોસ્ટ આઈએમપી હતા, અને બંને વિતરણની અંદર થોડીક સમાનતા આપણને જોવા મળે છે, એટલે ગુણધર્મો મિક્સ ના થઈ જાય એની ખાસ કાળજી રાખજો। આજના લેક્ચરમાં આટલું જ। આવતો લેક્ચર બહુ જ અગત્યનો છે। આવતા લેક્ચરમાં હું જે ઘંટાકાર વક્ર છે, એ ઘંટાકાર વક્ર વિશેની સંપૂર્ણ માહિતી, કેવી આકૃતિ આવશે તો એમાં શું કરવાનું, સરવાળા કરવાના, બાદબાકી કરવાના, એના વિશેની સંપૂર્ણ સમજણ તમને નેક્સ્ટ વિડીયોની અંદર આપવાનો છું। તો દરેક વિદ્યાર્થી મિત્રો
જેને આ ચેપ્ટરના દાખલા પાકા શીખવા હોય તો આના પછીનો આવનારો વિડીયો કોઈ પણ વિદ્યાર્થી સ્કીપ ના કરતા, નહીંતર આકૃતિમાં સમજણ પડશે નહીં. તો આજનો લેક્ચર આપણે અત્યારે જ પૂરો કરીએ, કારણ કે આવતો લેક્ચર આપણો જરાક લાંબો થવાનો છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જો આજનો વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.